મગફળીના બી મિત્રો આપણે માંડવી વાવવાની ચાલુ કરી દીધી છે। જો મિત્રો ખેતર થોડું થોડું લીલું પડે છે તો વાંધો નહીં આવે, આપણે વાવેતર કરી દેવું છે। વરસાદ જો બહુ આવે પડે તો પછી ન હમણાં વવાય, 28 તારીખ સુધીની આગાહી આપે, લીલું પડે પણ આપણે વાવી દેવું છે મિત્રો। 20 નંબર માંડવી વાવીએ આપણે। જો મિત્રો કાનાભાઈ આપણા ઓયણી ઉપર ચડી ગયા છે। હાલો હે કાનાભાઈ, હેઠા ઉતરી જાવ, ઓયણી માથે ન ઉભાય। હાલો જીગરભાઈ, ઓલે હેઠે ઓયા જાવ ઉપાડા કાઢવા। મિત્રો આ 20 નંબર માંડવી છે આપણી, ગુણ્યું ભરી છે આપણે। 28 મણ છે ને 13.5 પોણા 14 વીઘા જેવું થાય છે આ ખેતર। આ પાવડર આપણે તેમાં ભેરવીએ છીએ, વિટાલિક્સ પાવર છે મિત્રો। આ વાવેતર ચાલુ છે આપણું અને વરસાદ આવે તેવો મોસમ થઈ ગયો છે। જુઓ મિત્રો વાવેતર આપણું ચાલુ છે માંડવીનું। આપણે અડધું ખેતર વાવ્યું છે, વરસાદ આવે તેવો મોસમ થઈ ગયો। મિત્રો આપણે બીજા ખેતર વાવેતર ચાલુ કરી દીધું માંડવીનું। એક ખેતર વવાઈ ગયું, આપણે આવી ગયા બીજા ખેતર। આવીને તરત વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો એટલે 2 ગુઠલું વળી ગયા, પછી આપણે વિડીયો ચાલુ કર્યો। આ બી છે આપણા, ટ્રેક્ટર હાલે આપણું। વરસાદ જેવું મોસમ થઈ ગયું છે મિત્રો। આ વાદળા અને જો કોક છાંટો પણ આવે છે। મિત્રો આપણે વાવેતર કરી દીધું છે ખેતરમાં। હવે આપણે આ જે અહીંયા સુવા આવવું જોશે, નકર તો ભૂંડડા ફોડી જાય, માંડવી ખાઈ જાય। જો મિત્રો તમને ખેતર બતાવું, આપણે વાવી દીધું। જો મિત્રો આ ખેતર અને બીજું ખેતર પણ વવાઈ ગયું આપણે આજે 3 ખેતર વાવ્યા। એમાં આપણે ઓલું મોટું ખેતર જે પહેલાં વાવ્યું ત્યાં સુવા નહીં જવું પડે, કેમ કે ત્યાં આપણે વંડી છે, અને અહીંયા અને બીજું ખેતર વાવ્યું ત્યાં સુવા જવું જોશે, નકર ભૂંડ ન આવે। આપણે અહીં વંડી નથી, આપણે ટૂંક સમયમાં વંડી પણ કરી લેશું આપણે। ચાલો મિત્રો, તો મળીએ આપણે નવા બ્લોકમાં। જય શ્રી રામ।